નમસ્કાર દોસ્તો, કેમ છો? ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 એની આપણે ડિસ્કશન કરી રહ્યા હતા. એમની અંદર આપણે બે સવાલ જોયા. પહેલો સવાલ આપણે જોયો આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચે શું તફાવત છે? અને બીજો સવાલ જોયો આર્થિક વિકાસ એટલે શું? દોસ્તો, આ બે સવાલના વિડીયો ન જોયા હોય તો આ ચેનલ ઉપર તમને મળી જશે. તો પહેલા એને જોઈ લો અને પછી આજે આપણે એક સરસ મજાના સવાલની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. દોસ્તો, આ ચેનલ એવી ચેનલ છે જ્યાં તમને ગોખાવામાં નહીં આવે. અહીંયા તમને સંપૂર્ણ એક્ઝામ્પલ સાથે સમજાવવામાં આવશે દોસ્તો. તો હવે આપણે ડાયરેક્ટ ટોપિક ઉપર આવીએ. દોસ્તો, એ પ્રશ્ન છે બોર્ડની અંદર 3 માર્ક્સની અંદર પૂછાય છે. પ્રશ્ન છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. દોસ્તો, આ પ્રશ્ન બોર્ડમાં કેટલા માર્ક્સમાં પૂછાય છે? 3 માર્ક્સની અંદર પૂછાય છે. કેટલા માર્ક્સની અંદર? 3 માર્ક્સની અંદર. અને પ્રશ્ન એમ પૂછાય છે કે વિકાસશીલ અર્થતંત્ર છે એના લક્ષણો જણાવો. તો પહેલા તમને એટલી ખબર હોવી જોઈએ કે દુનિયાની અંદર દેશ કેટલા હોય. દોસ્તો, દુનિયાની અંદર 3 પ્રકારના દેશ હોય છે. એક છે વિકસિત, બીજો દેશ છે વિકાસશીલ અને અમુક દેશો હોય એમને કહેવાય અલ્પ વિકસિત. અલ્પ વિકસિત. અને ભારત કેવો દેશ છે? તો ભારત છે એ વિકાસશીલ દેશ છે. ભારત કેવો દેશ છે? વિકાસશીલ. અને જ્યારે વિકસિત દેશનું મારે ઉદાહરણ આપવું હોય તો અમેરિકા. અને જ્યારે મારે અલ્પ વિકસિત દેશનું ઉદાહરણ આપવું હોય તો આફ્રિકા ખંડ છે. આફ્રિકા ખંડના ઘણા બધા દેશો આવે, જેમ કે ઝિમ્બાબ્વે આવે, નાઇજીરિયા આવે, નાઇજર આવે. આવા ઘણા બધા દેશો છે એ અલ્પ વિકસિત છે. દોસ્તો, આજે આપણે જોવાનું છે વિકાસશીલ દેશ કહેવાય કોને, એના લક્ષણો કયા છે. અને બોર્ડમાં 3 ગુણની અંદર પૂછાય છે. ઓકે, તો આ વિકાસશીલ દેશની વ્યાખ્યા 2004માં વિશ્વ બેંકે આપી હતી. દોસ્તો, 2004 ની અંદર વિશ્વ બેંકે એવું કીધું હતું કે જે દેશની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય, જે દેશની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય એવા દેશને દોસ્તો વિકાસશીલ દેશ કહેવાય. ઓકે, અને જે વિદ્યાર્થી નથી ખબર પડતી માથાદીઠ આવક કોને કહેવાય, આગળના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી હતી. ઓકે, અને કોમેન્ટ કરીને કહી દો માથાદીઠ આવકનું સૂત્ર શું છે. ઓકે, તો આવું વિશ્વ બેંકે કીધું. તો આ તમારા માટે શોર્ટ ક્વેશ્ચન બને. ક્યારે કીધું હતું? 2004 ની અંદર. જો આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાય તો તમારે શું કરવાનું? પહેલા તો વિકાસશીલ દેશના 9 લક્ષણોના નામ લખવાના. ઓકે, તો 9 લક્ષણો પહેલા ટૂંકમાં જોઈ લઈએ. જે દેશની માથાદીઠ આવક નીચી હોય એને વિકાસશીલ દેશ કહેવાય. જે દેશનો વસ્તી વૃદ્ધિનો દર 2% કરતા વધારે હોય એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. જે દેશના મોટા ભાગના લોકો ખેતી ઉપર આધાર રાખતા હોય એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. જે દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. જે દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે હોય એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. જે દેશની અંદર દ્વિમુખી અર્થતંત્ર જોવા મળતું હોય, જે દેશની અંદર અપર્યાપ્ત સુવિધાઓ હોય, જે દેશની અંદર આવકની અસમાનતા હોય અને જે દેશની અંદર વિદેશ વ્યાપાર પ્રતિકૂળ હોય એવા દેશને દોસ્તો વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. તમામ લક્ષણના નામ લખવા. એક એક લક્ષણને વ્યવસ્થિત રીતના સમજાવો. બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાય ને તો મિનિમમ 5 લક્ષણ તો તમારે સમજાવવાના. કોઈ પણ લક્ષણને તમે સમજાવી શકો. હવે દોસ્તો, એક એક લક્ષણ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. ઓકે, ચાલો. તો પહેલું તમને કીધું છે નીચી માથાદીઠ આવક. દોસ્તો, જે દેશ વિકાસશીલ હોય ને એની માથાદીઠ આવક હંમેશા કેવી હશે? નીચી હશે. શું કામ નીચી હશે? તેનું તમારે કહેવાનું કારણ કે એ દેશની રાષ્ટ્રીય આવક, એ દેશની રાષ્ટ્રીય આવક કેવી હશે? ઓછી. રાષ્ટ્રીય આવક ઓછી, સામે પાછો વસ્તી વૃદ્ધિનો દર કેવો હશે? વસ્તી વૃદ્ધિનો દર વધારે હશે. અને જ્યારે આવક ઓછી હોય અને વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય ને તો બધાને ખબર છે હંમેશા માથાદીઠ આવક કેવી રહેવાની છે? માથાદીઠ આવક ઓછી રહેવાની છે.
અમેરિકા જેવા દેશની માથાદીઠ આવક ઊંચી છે એટલે અમેરિકા એક વિકસિત દેશ છે. ભારત જેવા દેશોની માથાદીઠ આવક એકદમ નીચી છે એટલા માટે ભારત વિકાસશીલ દેશ છે. તો આવડી ગયું પેલું લક્ષણ. ખબર પડી ગઈ. નીચી માથાદીઠ આવક. શું કામ? રાષ્ટ્રીય આવક નીચી પણ વસ્તી વૃદ્ધિનો દર કેવો? વધારે. માટે માથાદીઠ આવક કેવી? ઓછી. આ પેલું લક્ષણ એકદમ સિમ્પલ. ઓકે, ચાલો ફરી વખત. જે દેશનો વસ્તી વૃદ્ધિનો દર 2% કરતા વધારે હોય ને એવા દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. તમે સમજો. જેમ કે ભારત છે તો ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કરતા વધારે. કેવા હું માંગે છે? માની લો કે અત્યારે 2025 ની અંદર ભારતની વસ્તી માની લો કે કેટલા કરોડ છે? 100 કરોડ. તો આવતા વર્ષે કેટલા કરોડ થશે? 102 કરોડ. એને પછીના વર્ષે કેટલા કરોડ થશે? 104 કરોડ. એનો મતલબ દર વર્ષે 2% કરતા વસ્તી વૃદ્ધિ નો દર વધારે હોય, 2% કરતા વધારે ઝડપથી વસ્તી વધતી હોય તો એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. જે વિકસિત દેશ છે ને અમેરિકા જેવો દેશ, એની અંદર 2% કરતા ઓછા દરે વસ્તી વધતી હોય છે. ઓકે, આવડી ગયું. ચાલો, પેલું લક્ષણ નીચી માથાદીઠ આવક. બીજું વસ્તી વૃદ્ધિનો દર 2% કરતા વધારે. આ શોર્ટ ક્વેશ્ચન છે. એની પછી તમને કીધું છે કૃષિ પરનું અવલંબન. દોસ્તો, કોઈ પણ દેશ હોય એના લોકોને હંમેશા 3 જગ્યાએથી રોજગારી મળે. ચાલો કોમેન્ટ કરીને જો કયા 3. અહીં તમારે વિડીયો સ્ટોપ કરવાનો છે ને પેલા કહેવાનો છે. હું તો સમજાવવાનો છું. તો પેલું છે કૃષિ. કૃષિમાંથી રોજગારી મળે. પછી ઉદ્યોગમાંથી રોજગારી મળે. અને ત્રીજું ક્ષેત્ર કયું છે? સેવા. ઓકે, હવે તમે જો વિકસિત દેશ હશે ને એમાં મોટા ભાગના લોકોને રોજગારી શેમાંથી મળતી હશે? ઉદ્યોગ કાં તો સેવામાંથી. કૃષિ સાથે ઓછા લોકો જોડાયેલા હશે. પણ જે દેશ વિકાસશીલ છે, ભારત જેવા દેશો, એના મોટા ભાગના લોકો કોની સાથે જોડાયેલા છે? આ મોટા ભાગના લોકો કૃષિ સાથે જોડાયેલા છે. હું તમને એક્ઝામ્પલ આપું. અમેરિકાની વાત કરું. અમેરિકા એક વિકસિત દેશ છે. અમેરિકાની અંદર આજે 98% લોકો છે ને એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જ્યારે 2% લોકો જ ખેતી કરે છે. દોસ્તો, અમેરિકાની અંદર 2% લોકો જ ખેતી કરે છે. અને જ્યારે ભારત જેવો દેશ છે એમાં 60% લોકો શું કરે છે? ખેતી કરે. 60% લોકો ખેતી કરે. ઓકે, અને એનો મતલબ કે ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. ઓકે, અહીં તમને કીધું છે જે દેશ વિકાસશીલ હોય ને, બરાબર, એના 60% લોકો છે કોના પર આધાર રાખતા હોય? ખેતી ઉપર. અને દોસ્તો, રાષ્ટ્રીય આવકમાં એમનો ફાળો માત્ર કેટલા ટકા હોય? 25% હોય. એનો મતલબ એમ વધારે લોકો ખેતી સાથે જોડાયેલા છે પણ આવક માત્ર એને કેટલી મળે છે? 25% જ મળે છે. બરાબર. તો આવું લક્ષણ જે દેશમાં તમને જોવા મળે ને એ દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. દોસ્તો, ફરીવાર રિવાઇઝ કરી લે. કેટલા લક્ષણ જોયા? 3. નીચી માથાદીઠ આવક. વસ્તી વૃદ્ધિનો દર 2% કરતા વધારે. ત્રીજું, કૃષિ પરનું અવલંબન. ચાલો, કેટલા ટકા લોકો ખેતી સાથે જોડાયેલા? વિકાસશીલ દેશની અંદર 60% લોકો. આવક કેટલી હોય? 25% જ માત્ર હોય. એનો મતલબ 100 રૂપિયા કમાય દેશના બધા જ લોકો ભેગા થઈને 100 રૂપિયા કમાય તો 25 રૂપિયા જ ખાલી ખેડૂતોને મળે છે. ઓકે, ચાલો. એની પછી જો ગરીબી. દોસ્તો, જે દેશ વિકાસશીલ હોય ને એ દેશની અંદર ગરીબીનું પ્રમાણ 1/3 ભાગ જેટલું હોય છે. આ યાદ રાખજો, આ શોર્ટ ક્વેશ્ચન છે. જે દેશની અંદર તમને દેશની અંદર તમને 1/3 ભાગમાં તમને ગરીબી જોવા મળે, દેશને કેવો દેશ કહેવાય? વિકાસશીલ દેશ કહેવાય. આમાં તમારે ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની, 1/3 એટલે કેટલા ટકા થશે? અંદાજે 33% ની આસપાસ ગરીબી જોવા મળે. અને બીજી વસ્તુ, ગરીબી કહેવાય કોને? બરાબર. તો ગરીબીની એક પ્રોપર વ્યાખ્યા છે. જે લોકોને પોતાની પાયાની સવલતો ન મળતી હોય. પોતાની પાયાની સવલતોની અંદર શું આવે? એની અંદર આવે ખોરાક આવશે, રહેઠાણ આવશે, બરાબર, પછી કપડા આવશે, પછી શિક્ષણ આવશે, પછી આરોગ્ય આવશે. મોટા ભાગે 5 વસ્તુને જીવન જરૂરી વસ્તુ ગણવામાં આવે છે. અને જે દેશના લોકોને આ 5 વસ્તુ ન્યૂનતમ લેવલે પ્રાપ્ત ન થતી હોય, લઘુત્તમ લેવલે પ્રાપ્ત ન થતી હોય, તો એવા લોકોના સમૂહને ગરીબી કહેવામાં આવે છે.
અને જે વ્યક્તિને ન મળતી હોય વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. પણ અહીંયા તમારે એક વસ્તુ યાદ રહે, ગરીબીની વ્યાખ્યા આવડી જાય. પાયાની સુવિધાઓ ન મળતી હોય શું કહેવાય? ગરીબ કહેવાય. ઓકે. અને બીજી વસ્તુ, કેટલા ટકા ભાગમાં ગરીબી જોવા મળે? 33%. પણ કેટલા ટકા ભાગમાં ગરીબી છે? તો ત્રીજા ભાગની અંદર. ટકાવારી પૂછે તો 33%. ચાલો, એની પછીનું લક્ષણ છે બેરોજગારી. દોસ્તો, જે દેશ વિકાસશીલ હોય ને દેશની અંદર 3% કરતા વધારે તમને શું જોવા મળે? બેરોજગારીનો દર જોવા મળે. ઓકે, કેટલા ટકા કરતા? 3% કરતા. એનો મતલબ 100 એ 3 વ્યક્તિ બેરોજગાર હોય છે. ઓકે. અને બીજી વસ્તુ, એ બેરોજગાર વ્યક્તિની અંદર 15 વર્ષ કરતા ઓછી ઉંમરના, 60 વર્ષ કરતા વધારે ઉંમરના વ્યક્તિઓ ધ્યાનમાં લેવામાં આવતા નથી. અને બીજી વસ્તુ એ તમારે યાદ રાખવાનું છે કે જે દેશની અંદર તમને બેરોજગારીના પાછા પ્રકાર કેટલા છે? 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6. એ 6 પ્રકાર આપણે 17મા ચેપ્ટરની અંદર ડિસ્કશન કરવાના છે. ઓકે. એટલે ત્યારે આપણે બેરોજગારીના પ્રકાર વિશે વાત કરશું. અત્યારે ખાલી નામ તમે યાદ રાખો કે ઘણી બધી બેરોજગારી. એક તો મોસમી બેરોજગારી જોવા મળે, પછી છુપી બેરોજગારી તમને જોવા મળે, પછી ઔદ્યોગિક બેરોજગારી તમને જોવા મળે. વિકાસશીલ દેશની અંદર ઔદ્યોગિક બેરોજગારી, અને જે બેરોજગારી આવે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગારી. આવી રીતના બેરોજગારીના કુલ 6 પ્રકાર છે, જે આપણે ચેપ્ટર નંબર 17માં કવર કરશું. આખો 4 ગુણનો પ્રશ્ન છે. ઓકે. બેરોજગારીના પ્રકાર કેટલા છે આપણે સમજશું. ત્યારે મોસમી બેરોજગારી કોને કહેવાય? છુપી બેરોજગારી કોને કહેવાય? ઔદ્યોગિક શિક્ષિત બેરોજગારી કોને કહેવાય? ઓકે. હવે દોસ્તો, ફરીવાર આપણે રિવાઇઝ કરી લઈએ. તમે જો યાદ રહે, પેલું લક્ષણ નીચી માઠાની આવક, વસ્તી વૃદ્ધિનો દર 2% કરતા વધારે, કૃષિ પરનું અવલંબન, ગરીબી, બેરોજગારી, અને હવે આપણે જોવાનું છે દ્વિમુખી અર્થતંત્ર. દોસ્તો, જે દેશ વિકાસશીલ હોય ને ત્યાં તમને 2 પ્રકારની વિચારધારા જોવા મળે. એક તો એક બાજુ જૂની પુરાણી વિચારધારા. એક બાજુ લોકો બળદની મદદથી ખેતી કરતા હોય, જૂના સાધનોની મદદથી ખેતી કરતા હોય, બરાબર, સાદા બિયારણનો ઉપયોગ કરીને ખેતી કરતા હોય. એ જ દેશની અંદર બીજા ખેડૂતને જોવો ને તો એની પાસે આધુનિક સાધન હોય, કે ટ્રેક્ટર હોય, એની પાસે હાઇબ્રિડ કે બીટી બિયારણ હોય છે, બરાબર. અને એક બાજુ તમે જુઓ તો સમાજ એકદમ તમને રૂઢિગત તમને જોવા મળે, બરાબર. જૂની પરંપરાઓ આ દેશની અંદર તમને જોવા મળે. તો બીજી બાજુ જોવો ને તો શહેરોની અંદર આવો તો એની વિચારશ્રેણી પણ કેવી હોય છે? આધુનિક હોય છે. વિચારો પણ કેવા હોય છે? આધુનિક હોય છે. તમે જુઓ. અને શિક્ષણનું પ્રમાણ ત્યાં કેવું હોય છે? સારું હોય છે. ઓકે. આવી બંને પ્રકારની વિચારધારા જે દેશની અંદર જોવા મળે ને એ દેશને વિકાસશીલ દેશ કહેવાય. ને આવી વિચારધારાને કહેવાય દ્વિમુખી વિચારધારા. અને આવા અર્થતંત્રને કહેવાય દ્વિમુખી અર્થતંત્ર. ઓકે. હવે અહીં તમારે યાદ રાખવાનું, તમને પૂછાય કે વિકાસશીલ દેશનું સામાજિક માળખું કેવું હોય છે? આ શોર્ટ ક્વેશ્ચન છે. સામાજિક માળખું, આવો પ્રશ્ન પૂછાય તો સામાજિક માળખું કેવું હોય છે? પછાત અને રૂઢિચુસ્ત હોય છે. અને તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વિકાસશીલ દેશનું અર્થતંત્ર કેવું હોય છે? શોર્ટ ક્વેશ્ચન કરાવું, સાંભળી લેજો, માર્ક કપાવવાનો જ. અર્થતંત્ર પૂછે તો દ્વિમુખી. બંને શોર્ટ ક્વેશ્ચન છે. સામાજિક માળખું પૂછે તો તમારે જવાબમાં હું લખવાનું? રૂઢિચુસ્ત માળખું હોય છે. અને અર્થતંત્ર પૂછે તો કેવું હોય છે? દ્વિમુખી. ક્લિયર થયું અહીં સુધી? ઓકે. ચાલો, એની પછીનું લક્ષણ છે અપર્યાપ્ત સુવિધા. એકદમ સિમ્પલ. કે જે દેશ વિકાસશીલ હોય ને ત્યાં બધી સુવિધાઓ પર્યાપ્ત નથી હોતી. ત્યાં ખોરાકની સુવિધા હોય, કે પછી રહેઠાણ હોય, કે પછી આરોગ્ય હોય, કે પછી શિક્ષણ હોય, કે પછી માની લો કે સંદેશા વ્યવહાર છે, પરિવહન છે, વીજળી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જે દેશ વિકાસશીલ દેશ હોય ને ત્યાં પાયાની સુવિધાઓ કેવી હોય છે? અપર્યાપ્ત સુવિધાઓ તમને જોવા મળે છે. ઓકે. એની પછી જો એની પછીનું લક્ષણ છે આવકની અસમાનતા. મારું ફેવરિટ લક્ષણ છે. કેમ? વિકાસશીલ દેશની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ હોય ને એ છે આવકની અસમાનતા. તો તમને ચોપડીમાં એક્ઝામ્પલ આપ્યું છે. આવકની અસમાનતા એટલે અમીર વધારે બનતા જાય અમીર, અને ગરીબ વધારે બનતા જાય ગરીબ. એને આવકની અસમાનતા કહેવાય. આ દેશની અંદર તમે જો એવું જોવા મળે છે, એક વ્યક્તિ છે તો હાથની અંદર કરોડો રૂપિયાની ઘડિયાળ પહેરે છે, અને એક વ્યક્તિ છે જેને સાંજનું ખાવાનું પૂરતું
સાંજનું પૂરતું ખાવાનું પણ મળતું નથી. ઓકે, હવે તમારે એક્ઝામ્પલ લખવાનું. તમને કીધું છે કે જે દેશ વિકાસશીલ હોય ને ટોચના એટલે કોણ? અમીર લોકો. ટોચના 20% લોકો છે એમની પાસે રાષ્ટ્રીય આવકના કેટલા ટકા ફાળો છે? 40%. અને બિચારા જે તળિયાના જે ગરીબ લોકો છે, તળિયાના જે 20% ગરીબ લોકો છે એની પાસે રાષ્ટ્રીય આવકનો માત્ર ને માત્ર 10% જ ફાળો છે. એનો કહેવાનો મતલબ કે આ દેશની અંદર માની લો કે 100 વ્યક્તિઓ હોય, ઓકે, અને 100 રૂપિયા છે. એનો મતલબ દરેકના ભાગમાં 1-1 રૂપિયો આવવો જોઈએ. પણ થાય છે કેવું કે જે ટોચના અમીર વ્યક્તિ છે ને 100 રૂપિયામાંથી કેટલા ટોચના જે 20 અમીર લોકો છે 100 રૂપિયામાંથી કેટલા રૂપિયા લઈ જાય છે? 40 રૂપિયા લઈ જાય છે. અને બિચારા જે ગરીબ 20 લોકો છે એના ભાગમાં 10 રૂપિયા જ આવે છે. ઓકે, તો કહેવાનો મતલબ કે આ દેશની અંદર આવકની અસમાનતા જોવા મળે. અમુક વ્યક્તિ પાસે વધારે આવક છે તો અમુક વ્યક્તિ પાસે ઓછી આવક છે. અને જે દેશની અંદર આવું લક્ષણ જોવા મળે એ દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. એની પછીનું લક્ષણ જો વિદેશ વ્યાપાર પ્રતિકૂળ. હવે તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ દેશ મોટા ભાગે બે વસ્તુ કરતો હોય છે, એક તો નિકાસ અને પછી આયાત. ચાલો, નિકાસ એ દેશની શું કહેવાય? આવક કહેવાય. નિકાસ એ દેશની શું કહેવાય? આવક. અને આયાત એ દેશનો શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ એટલે કે જાવ. મને કહો, જ્યારે દેશની નિકાસ વધારે હોય ત્યારે દેશને ફાયદો થાય કે આયાત વધારે હોય ત્યારે દેશને ફાયદો થાય? તો તમને બધાને ખબર છે જ્યારે દેશની શું વધારે હોય? નિકાસ વધારે હોય અને આયાત કેવી હોય? ઓછી હોય ત્યારે દેશને શું થતો હોય છે? ફાયદો થતો હોય છે. કારણ કે નિકાસ વધારે હોય અને આયાત ઓછી હોય તો દેશનું શું વધે? વિદેશી હુંડિયામણ શું થતું હોય છે? વિદેશી હુંડિયામણ વધતું હોય છે. નિકાસ એટલે હું આપણા દેશમાંથી વસ્તુઓ બીજા દેશમાં મોકલાવી નિકાસ કહેવાય. અને બીજા દેશમાંથી વસ્તુ આપણા દેશની અંદર મંગાવી એને શું કહેવાય? આયાત કરી કહેવાય. વિકાસશીલ દેશ હંમેશા જે વસ્તુની નિકાસ કરે છે ને એની કિંમત ઇન્ટરનેશનલ લેવલ એકદમ ઓછી હોય. વિકાસશીલ દેશ હંમેશા કઈ વસ્તુની નિકાસ કરે? તો તમે જો, એ હંમેશા ખેતી પેદાશની નિકાસ કરશે. ખેતી પેદાશ છે, બગીચાની પેદાશ છે, બગીચાની પેદાશ છે, કાચી ધાતુ છે, કાચી ધાતુ છે. આવી બધી વસ્તુનું હંમેશા નિકાસ કરતો હોય છે. અને આ બધી વસ્તુની કિંમત એકદમ કેવી હોય છે? માર્કેટની અંદર ઓછી હોય છે. હમણાં તમને આનું એક્ઝામ્પલ આપો. અને જ્યારે કોઈ વિકસિત દેશ હોય ને એમાં ઊંધું હોય. વિકસિત દેશ છે એ હંમેશા ઔદ્યોગિક વસ્તુની નિકાસ વધારે કરે. બરાબર, ઔદ્યોગિક વસ્તુ. હવે ભારત જેવો દેશ છે કઈ વસ્તુની આયાત વધારે કરે? ભારત જેવો દેશ છે તો એ હંમેશા ઔદ્યોગિક પેદાશની આયાત કેવી કરે? વધારે. ઔદ્યોગિક પેદાશ છે તો એની આયાત કેવી કરે? વધારે કરે. અને જ્યારે કૃષિ પેદાશ, બગીચાની પેદાશ, કાચી ધાતુની નિકાસ કેવી કરે? ઓછી કરે. સિમ્પલ એક એક્ઝામ્પલ. ભારત જેવો દેશ છે તો ટમેટા અને બટેકા ને એવું અમેરિકાની અંદર મોકલાવે. અને પછી આયાત કઈ વસ્તુ કરે? માની લો કે મોંઘી મોંઘી ફોર વ્હીલો આયાત કરે, બાઇક આયાત કરે છે, તમે ટુ વ્હીલર છે મોંઘા મોંઘા એ આયાત કરે, મોટા મોટા મશીનો શું કરે? આયાત કરે. હવે તમને બધાને ખબર છે ચાઇનાની અંદર ચાઇનામાંથી માની લો કે 70 લાખનું મશીન મગાવ્યું હોય અને ભારત વાળાને 70 લાખના ટમેટા આપવા હોય તો બધાને ખબર છે કેટલા બધા ટમેટા આપવા હોય. કહેવાનો મતલબ જે દેશ વિકાસશીલ દેશ છે ને એ હંમેશા કૃષિ પેદાશો, બગીચાની પેદાશો, કાચી ધાતુઓની નિકાસ કરે જેની કિંમત માર્કેટની અંદર કેવી હોય છે? ઓછી હોય છે. અને જ્યારે ઔદ્યોગિક પેદાશની શું કરે? આયાત કરે. એટલે કે મશીનો છે, બરાબર, કે ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, આવી બધી વસ્તુની આયાત કરે છે. એટલે સ્વાભાવિક રીતે આયાત હંમેશા વધારે હોવાની, નિકાસ હંમેશા કેવી હોવાની? ઓછી. અને આવી પરિસ્થિતિ હોય ને ત્યારે હંમેશા શું થાય? તમને ખબર છે વિદેશી દેવું શું થાય? વધે. અને દોસ્તો જ્યારે વિદેશી દેવું વધે ને એ એવા વ્યાપારને પ્રતિકૂળ વ્યાપાર કહેવાય. અનુકૂળ વ્યાપાર ન કહેવાય. અનુકૂળ વ્યાપાર કોને કહેવાય? જ્યારે નિકાસ વધારે હોય અને આયાત કેવી હોય? ઓછી. એને કેવો વ્યાપાર કહેવાય? અનુકૂળ. અને જ્યારે આયાત વધારે હોય, નિકાસ કેવી હોય? ઓછી હોય, આને પ્રતિકૂળ વ્યાપાર કહેવાય. ઓકે, તો અહીંયા સુધી આપણે નવે નવ લક્ષણ છે એની આપણે ડિસ્કશન કરીએ. ફરીવાર હું તમને નવે નવ લક્ષણ છે હું તમને ફરીવાર આપણે રિપીટ કરાવી દઉં. ચાલો, ફટાફટ એક જ મિનિટની અંદર ફટાફટ રિવાઇઝ.
જે દેશની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. મેં નથી કીધું, કોને કીધું છે? એવું કીધું છે વિશ્વ બેંકે કીધું છે 2004 ની અંદર. દોસ્તો, વિકાસશીલ દેશના અર્થતંત્રના લક્ષણો: નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિનો દર 2% કરતા વધારે, કૃષિ પરનું અવલંબન, ગરીબી, બેરોજગારી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ, આવકની અસમાનતા અને વિદેશ વ્યાપાર પ્રતિકૂળ. રેડી? હવે એમાં શોર્ટ ક્વેશ્ચન ફટાફટ આપણે લઈ લઈએ. ચાલો, નીચી માથાદીઠ આવક, તો એમાં કોઈ શોર્ટ ક્વેશ્ચન નથી. હા, વસ્તી વૃદ્ધિના દરમાં એક શોર્ટ ક્વેશ્ચન છે. વિકાસશીલ દેશનો વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા કરતા વધારે? 2% કરતા વધારે. પછી કૃષિ પરનું અવલંબન, એમાં પણ શોર્ટ ક્વેશ્ચન બે છુપાયેલા છે. એક તો 60% લોકો ખેતી ઉપર આધારિત હોય છે, પણ રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલા ટકા હોય છે? 25%. ઓકે. ગરીબીમાં પણ શોર્ટ ક્વેશ્ચન છે. 1/3 ભાગના લોકો વિકાસશીલ દેશની અંદર શું હોય છે? ગરીબ હોય છે. બેરોજગારી, બેરોજગારીનો દર કેટલા ટકા હોય છે? 3% કરતા વધારે. ઓકે. એની પછી તમે જો દ્વિમુખી અર્થતંત્રમાં બે શોર્ટ ક્વેશ્ચન છુપાયેલા છે. વિકાસશીલ દેશનું અર્થતંત્ર છે કેવું છે? દ્વિમુખી. અને એનું સામાજિક માળખું કેવું છે? રૂઢિચુસ્ત અથવા તો પછાત છે. એની પછી પાયાની અપર્યાપ્ત આવકની અસમાનતામાં છે ને, એમાં બે શોર્ટ ક્વેશ્ચન છે. ટોચના 20% લોકો પાસે દેશની કેટલી આવક છે? 40%. અને તળિયાના 20% લોકો પાસે દેશની કેટલી આવક છે? 10%. ઓકે. એની પછી જો વિદેશ વ્યાપાર કેવો હોય છે? પ્રતિકૂળ હોય છે, અનુકૂળ હોતો નથી. કોને પ્રતિકૂળ વ્યાપાર કહેવાય? જ્યારે આયાત કેવી હોય? વધારે, નિકાસ કેવી હોય? ઓછી. અને કેવો વ્યાપાર કહેવાય? પ્રતિકૂળ. અને વિકાસશીલ દેશ હંમેશા કઈ વસ્તુની નિકાસ કરે? ખેતી પેદાશો, બગીચાની પેદાશો, કાચી ધાતુ, આની નિકાસ કરે. ઔદ્યોગિક પેદાશની શું કરે? આયાત કરે. જેને કારણે વિદેશી હુંડિયામાં શું થાય? ઘટે. અને વિદેશી દેવો શું થાય? વધે. દોસ્તો, આના આપણે ટૂંકમાં લક્ષણની વાત કરી. આવા ને આવા જ વિડીયો તમારે જો જોવા હોય, સમજવા હોય, આવા ટોપિકને તમારે વ્યવસ્થિત રીતે સમજવા હોય, તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આ ચેનલની માહિતી પહોંચાડો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.